સ્ટુડન્ટ્સ, કાલે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું બંધારણ, કેવી રીતે સંયોજક બદલાય છે, કેવી રીતે રિપોર્ટિંગ વર્બ બદલાય છે અને કેવી રીતે પ્રશ્નાર્થ વાક્યમાંથી વિધાન વાક્ય બનાવવામાં આવે છે એ જોયેલું અને પ્રેક્ટિસના સેન્ટેન્સીસ જોયેલા. હવે આપણે એનાથી આગળ વધારાના પ્રેક્ટિસના સેન્ટેન્સીસ અને એના પછીના પ્રકારના વાક્ય એટલે કે આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સ, એનું બંધારણ જોઈશું. વાક્ય મેં તમારી સામે લખેલા છે. કેમ ફેરફાર થયા છે એ આપણે સમજતા જઈએ. ધ રિપોર્ટર સેડ અલ્પવિરામ હાઉ મચ મિલ્ક ડઝ યોર કાઉ ગીવ, રામુ કાકા. હવે અહીંયા જે બોલનાર છે એ કોણ છે? તો કે રિપોર્ટર. અને સાંભળનાર છે એ કોણ છે? તો કે રામુ કાકા. વાક્યમાં, વાક્યની શરૂઆતમાં અથવા તો અંતમાં ક્યાંય પણ બોલનાર અને સાંભળનારનું નામનો ઉલ્લેખ આવી શકે. તમને પેરેગ્રાફ પૂછાય છે મિત્રો, તો એમાં એવું પણ બને કે બોલનાર છે એ શરૂઆતમાં આવી જ જાય, પણ સાંભળનારનું નામ છે એ તમે આખો પેરેગ્રાફ વાંચો તો તમારી સામે આવે. એટલે એના આધારે તમે સર્વનામ છે એ નક્કી કરી શકો છો, એટલે ધ્યાન રાખવાનું આપણે. તો બોલનાર છે ધ રિપોર્ટર. આસ્કડ, આરવી છે પ્રશ્નાર્થ વાક્યમાં, આરવી છે ઇન્ક્વાયર્ડ અથવા તો આસ્કડ. તો આપણે યાદ ઝડપથી રહી જાય એવું અને સ્પેલિંગમાં ઓછી મિસ્ટેક થાય એવું આસ્કડ. સાંભળનાર છે એ રામુ કાકા. હવે આપણે આગળ કીધું એમ WH થી પ્રશ્ન પૂછાણા હોય તો સંયોજક WH જ આવે. એના સિવાય સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાણા હોય તો ઇફ આવે. અહીંયા હાઉ મચ છે WH, એનાથી જ પ્રશ્ન પૂછાણો છે તો સંયોજક હાઉ મચ. આની પહેલા જ્યારે તમને કાર્ડ કરાવતી હતી ત્યારે પણ કીધેલું કે હાઉ મચ, હાઉ મેની અને વિચ EWH ની સાથે તમારે કર્મને સાથે જ રાખવું. એટલે હાઉ મચ મિલ્ક, પછી યોર કાવ છે. યોર કાવ કોને લાગુ પડે છે? તો કે રામુ કાકાને. તો આપણે એના માટે કઈ વિભક્તિ છે એ વાપરશું? તો કે રામુ કાકા હીમાં આવે, એટલે આપણે એના આધારે હિઝ કાવ એવું કરવું પડે. હાઉ મચ મિલ્ક હિઝ કાવ. પછી મેં લખ્યું છે ગેવ. હવે ગેવ શું કામ લખ્યું છે એનું કારણ તમે મને પૂછો તો તમને ખબર હોવી જોઈએ કે આગલું વાક્ય છે એ કયા કાળનું છે? તો કે સાદા વર્તમાન કાળનું. તો ઇનડાયરેક્ટ કરતી વખતે સાદા વર્તમાન કાળમાંથી આપણે શું ફેરવવાનું છે? તો કે સાદા ભૂતકાળમાં. એટલે ગીવનું શું થઈ જશે? ગેવ. બીજું વાક્ય છે મિત્રો, જાનવી સેડ ટુ મી. જાનવી સેડ ટુ મી. હવે એમાં બોલનાર ને સાંભળનાર આગળ જ આપી દીધેલા છે. તો જાનવી આસ્કડ મી. હવે તમને ખબર પડી ગઈ છે કે શેલથી પ્રશ્ન પૂછાણો છે એટલે કંજક્શન શું આવશે? સંયોજક. તો કે ઇફ. આટલું થઈ ગયું. જાનવી આસ્કડ મી ઇફ. હવે પ્રશ્નાર્થ વાક્યનું આપણે શેમાં ફેરવીએ છીએ? તો કે વિધાન વાક્યમાં. એટલે સૌથી પહેલા શું આવે મિત્રો? તો કે કર્તા. કર્તા કોણ છે? તો કે જાનવી. શું કામ જાનવી? તો કે એણે એમ કીધું છે શેલ આઈ, એટલે કોને લાગુ પડે છે? આઈ. તો કે જાનવીને, એટલે આપણે મૂકવું પડે શી. હવે શેલ હોય તો એનું સામાન્ય રીતે શુડ થાય છે, પણ શુડ છે એ બહુ વ્યવહારમાં ચાલતું નથી, એટલે દરેક જગ્યાએ આપણે વુડ મૂકી શકીએ એમ છીએ. એટલે ઇફ શી વુડ. વુડ મૂક્યા પછી મૂળ ક્રિયાપદ જ આવે, એટલે કમ ટુ મીટ. પછી યુ કોને લાગુ પડે છે? તો કે મીને લાગુ પડે છે, એટલે મી. ટુમોરોનું થાય ધ નેક્સ્ટ ડે. જાનવી આસ્કડ મી ઇફ શી વુડ કમ ટુ મીટ મી ધ નેક્સ્ટ ડે. એના પછી છે મિત્રો ત્રીજું વાક્ય, ધ મધર સેડ ટુ હર સન. અહીંયા પણ તમને બોલનાર ને સાંભળનાર સાથે જ આપી દીધા છે, એટલે મૂકો ધ મધર આસ્કડ હર સન. હવે સંયોજક શું આવશે મિત્રો? તો કે ઇફ. શું કામ? તો કે ડીડથી પ્રશ્ન પૂછાણો છે એટલે ઇફ. ધ મધર આસ્કડ હર સન ઇફ. પછી યુ કોને લાગુ પડે છે? તો કે હરસન ને. હરસન છે એટલે એ પુરુષ હોય, એટલે એનું સર્વનામ મૂકો હી. વાક્યમાં ડીડ વત્તા
ક્રિયાપદ છે ડીડ વત્તા ડુ. તો તમારે ડીડનું શું કરી નાખવાનું છે તો કે પૂર્ણ ભૂતકાળ એટલે હેડ. હેડ વત્તા શું આવે તો કે ભૂતકૃદંત એટલે હેડ ડન યોર હોમવર્ક. એની જગ્યાએ હીઝ હોમવર્ક સિન્સિયરલી. યસ્ટરડેનું શું થાય તો કે ધ પ્રીવિયસ ડે. ધ મધર આસ્ક્ડ હર સન ઇફ he had done his homework sincerely the previous day. એના પછી છે નેક્સ્ટ પ્રેક્ટિસ સેન્ટેન્સ શૈલજા સેડ ટુ મી. હવે તમે જાણો જ છો એટલે તમે મનમાં બોલી શકો છો, પ્રેક્ટિસ માટે પણ કરી શકો છો. શૈલજા આસ્ક્ડ મી, સંયોજક શું તો કે ઇફ. શું કામ તો કે ઇઝથી પ્રશ્ન પૂછાણો છે. શૈલજા આસ્ક્ડ મી ઇફ. હવે લખેલું છે ઇઝ ધીસ, તો તમારે વાક્યને વિધાન બનાવવાનું છે એટલે ધીસ ઇઝ એવું બને. તો નજીકતા દર્શાવતો શબ્દ છે ધીસનું શું થઈ જશે તો કે ધેટ. ઇઝ આર એમ હોય તો શું થઈ જશે વોઝ, તો ધેટ વોઝ. યોર બુક છે તો એની જગ્યાએ સાંભળનાર કોણ છે મી છે એટલે શું થાય માય બુક. લાઈંગ ઓન ધીસનું ધેટ ટેબલ, હિયરનું ધેર. શૈલજા આસ્ક્ડ મી ઇફ ધેટ વોઝ માય બુક લાઈંગ ઓન ધેટ ટેબલ ધેર. છેલ્લું વાક્ય છે ગીતા સેડ ટુ શ્વેતા વાય. હવે તમને ખબર જ છે એટલે તમે તમારી રીતે પ્રયત્ન કરો. યસ ગીતા આસ્ક્ડ શ્વેતા વાય. આટલો જ ફેરફાર થશે સેડ ટુનું આસ્ક્ડ. ગીતા બોલનાર છે એટલે ગીતાનું ગીતા, સેડ ટુનું આસ્ક્ડ, સાંભળનાર શ્વેતા છે એટલે શ્વેતા, અને WH થી પ્રશ્ન પૂછેલો છે એટલે WH જ. વાયનું વાય, સંયોજક વાય. હવે આપણે વાક્યને વિધાન બનાવશું. વિધાન બનાવવું હોય તો કર્તા છે એ પહેલા આવે. ક્યાંથી શરૂઆત થશે તો કે અવર ફાધર છે તો અવર ફાધર તો કે એ બેયના પપ્પા, તો આપણા માટે એ કોણ થાય ત્રીજી વ્યક્તિ થાય એટલે ધેર ફાધર. હવે તમને પ્રશ્ન પૂછાણો છે ડઝ વત્તા મૂળ ક્રિયાપદ, તો તમને ખબર જ છે કે ડુ ડઝ નીકળી જાય તો વાક્ય શેનું થઈ જાય ભૂતકાળનું, એટલે ઇન્સિસ્ટેડ. અસનું શું થઈ જશે ધેમ ટુ વર્ક ફોર લોંગ. ગીતા આસ્ક્ડ શ્વેતા વાય ધેર ફાધર ઇન્સિસ્ટેડ ધેમ ટુ વર્ક ફોર લોંગ. આટલા વાક્ય છે એ પ્રેક્ટિસના કરાવેલા છે જ. તમે તમારી બુકમાં આ વાક્ય લખી લેશો અને સાથોસાથ વધારાના વાક્ય છે એ પ્રેક્ટિસ બુકમાં કરશો, જે હું તમને ફોટામાં મોકલાવીશ. આના પછી તમારે ત્રીજા પ્રકારના વાક્ય રચના છે એ કોની છે તો કે આજ્ઞાર્થ વાક્ય રચના છે. હવે આજ્ઞા છે ને એ ઘણી રીતે આપી શકાય મિત્રો. આજ્ઞા છે એ ઘણી રીતે આપી શકાય છે. ક્યારેક તમે રિક્વેસ્ટનો ટોન વાપરો, ક્યારેક તમે હુકમ આપો છો, ક્યારેક તમે સૂચના આપો છો, ક્યારેક તમે સલાહ આપો છો, ક્યારેક ચેતવણી આપો છો. તો એ બધા જ આજ્ઞાર્થ વાક્ય છે, પણ તમારે જોવાનું કે વાક્યનો ભાવ કેવો છે, એટલે કે એમાં આપણને કેવા પ્રકારના શબ્દો છે એ જોવા મળે છે. તો કે જો વિનંતીના શબ્દો જોવા મળતા હોય તો એનો શબ્દ છે જ પ્લીઝ, તો પ્લીઝ છે એ વાક્યમાંથી કાઢી નાખવાનું. એની જગ્યાએ તમારે શું મૂકવાનું તો કે રિક્વેસ્ટેડ. પછી હુકમનો ભાવ હોય તો તમારે મૂકવાનું ઓર્ડર્ડ. સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. સલાહનો ભાવ હોય તો એડવાઇઝડ. અને ચેતવતા હોય, ચેતવણી આપી હોય તો વોર્ન. તો એનો જે સામાન્ય બંધારણ છે એમાં તમે જોઈ શકો છો કે કેવા મુજબના આરવી છે, રિપોર્ટિંગ વર્બ છે, બોલનાર જેમ છે તેમ. રિપોર્ટિંગ વર્બ કોના આધારે નક્કી કરશો તો કે વાક્યના ભાવના આધારે નક્કી કરશો. કેવો એમાં ભાવ છે, વાક્ય બોલનાર છે એ કયા ભાવમાં બોલે છે, હુકમ આપે છે, વિનંતી કરે છે, સલાહ આપે છે, ચેતવે છે, કઈ રીતે વાક્ય બોલે છે એ રીતે તમે એને મૂકી શકો છો. સાંભળનાર જેમ છે તેમ. હવે સંયોજક છે એ મિત્રો ખાસ અહીંયા યાદ રાખજો. જો વાક્ય હકાર હોય તો તમારે ટુ, TO, એવું સંયોજક મૂકવું. અને જો વાક્ય નકાર હોય
એટલે કે તમને એવું કીધું હોય ડોન્ટ ગો ધેર, તો વાક્ય નકાર થયું, ત્યાં જશો નહીં. તો ડોન્ટ છે એમાં ડોન્ટ કાઢી નાખવાનું, એની જગ્યાએ નોટ ટુ, નકાર હોય તો નોટ ટુ. એટલે જો મેં લખ્યું છે ડોન્ટની બદલે નોટ ટુ, ડુ નીકળી જશે, એની જગ્યાએ સંયોજક આવશે નોટ ટુ. હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ, એવું સંયોજક અહીંયા વપરાય છે. બાકી મુખ્ય વાક્યમાં આપણે પહોંચીએ ત્યારે સામાન્ય બધા જ પ્રકારના ફેરફારો, સર્વનામ, કાળ અને સમયદર્શક શબ્દોના ફેરફારો કરવાના જ છે. આટલું રાખું છું મિત્રો. કાલે આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સના પ્રેક્ટિસના સેન્ટેન્સીસ જોઈશું, આજ્ઞાર્થ વાક્યો. એમાં તમારે ખાસ માર્ક કરવાનું છે કે મોસ્ટલી આજ્ઞાર્થ વાક્યો હોય તે ક્રિયાપદથી જ ચાલુ થતા હોય છે. એટલે હું તમને ત્યારે પણ ધ્યાન દોરીશ, અત્યારે પણ દોરું જ છું. તમારી નોટબુકમાં કોઠો બનાવી લેશો અને મગજમાં પાકો કરી લેશો.